નમસ્કાર મિત્રો. તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલના જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમના માટે મિત્રો ખૂબ જ એક અગત્યની બાબત. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. આવનારી પોલીસ ભરતી અથવા તો જે આ પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે તેના વિશે જોવાના છીએ અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નો અલગ અલગ હોય છે, તો એ પણ આજે આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો મિત્રો આજે જ જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલમાં, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો હવે મિત્રો આપણે આજે જે પોલીસ કોન્સ્ટેબલ જે પણ વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ થાય છે અથવા તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ઓછા માર્ક થાય છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે મિત્રો તમારે સરકારી નોકરીની તૈયારી કરતા રહેવું પડે. ખાસ મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા રહેવું કે કોઈ સારો ધંધો કરવો. તો મિત્રો આજે આપણે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હોય છે કે પોલીસ કોન્સ્ટેબલમાં ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે અને માર્ક ઓછા થાય છે, તો શું કરવું. તો મિત્રો ખાસ આજે આપણે એ પણ જોવાના છે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં કોમન છે એમના વિશે પણ મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ. કારણ કે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બીમાં એમ કોમન વિદ્યાર્થી મિત્રો છે એમને પણ આપણે એક વિનંતી કરશું કે મિત્રો જે પણ પોલીસ કોન્સ્ટેબલમાં ન આવવા માંગતા હોય એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે. મિત્રો ખાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સરળતા રહે મિત્રો. ખાસ કારણ કે મિત્રો કોમન વિદ્યાર્થી ગ્રુપ એ, સીસી અને ગ્રુપ બીમાં થઈને મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં અંદાજે 1500 થી 2000 વિદ્યાર્થી મિત્રો નીકળે જ. એટલા વિદ્યાર્થી મિત્રો લગભગ 100% મિત્રો કોમન વિદ્યાર્થી હશે જ. તો મિત્રો એ વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે, જે પણ વિદ્યાર્થી મિત્રોને સરકારી નોકરી મળી ગઈ છે એમને ખૂબ જ વિનંતી છે કે તમે ન કરાવતા પોલીસ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે પોલીસ કોન્સ્ટેબલમાં જે થોડાક ઓછા માર્ક થતા હોય અને એમને વારો આવી જાય, તો મિત્રો તમને ખૂબ જ આનંદ પણ થશે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું ડીવી ન કરાવે, જેને સારા માર્ક થતા હોય અને બીજી નોકરી લઈ લીધી હોય, તો મિત્રો એમને પણ એક પુણ્ય કમાવા મળશે. તો મિત્રો હવે જોઈએ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે સરકારી નોકરી કરવી કે બિઝનેસ કરવો, તો એના વિશે પણ જોઈએ. હવે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સરકારી નોકરી, તો મિત્રો સરકારી નોકરીનો અત્યારે આ યુગમાં ખૂબ જ એક કહે ને કે યુવાનો સરકારી નોકરી તરફ ખૂબ જ વળ્યા, એટલે કે એ રસ્તે નીકળ્યા છે. તો મિત્રો સરકારી નોકરી, તો સરકારી નોકરીનો લાભ શું મિત્રો? સરકારી નોકરીના લાભ પણ છે અને ગેરલાભ પણ છે ઘણા ખરા. તો મિત્રો શું સરકારી નોકરી કરાય? તો મિત્રો સરકારી નોકરી જો તમારે કરવી હોય તો મિત્રો સ્થિરતા, નિશ્ચિત પગાર. તમને જો સરકારી નોકરી મળી ગઈ તો તમને શું થાય? તો મિત્રો સ્થિરતા મળે, નિશ્ચિત પગાર મળે, પેન્શન અને સામાજિક પ્રતિષ્ઠા આપે છે. પરંતુ મિત્રો આવક મર્યાદા, ખાસ પરંતુ મિત્રો આવક મર્યાદા તમારી અને નવીનતા ઓછી. આ મિત્રો એક કોમન બાબત થઈ ગઈ કે આવક મર્યાદા તમારી નિશ્ચિત થઈ ગઈ અને નવીનતા પણ ઓછી. કારણ કે તમે જેટલો મિત્રો પગાર આવતો હોય એમાંથી તમે કાંઈ જ નવું કરી શકતા નથી. જે પણ સરકારી નોકરી જે ક્લાસ 3 ક્લાસ 2, હા કોઈ ક્લાસ 2 હોય તો અલગ અલગ એમની રીતે મિત્રો, પરંતુ મિત્રો ક્લાસ 3 ક્લાસ 4 પોતાની જિંદગીમાં જો સરકારી નોકરી કરે તો એક ઘર બનાવી શકે અને પ્લસ એક ગાડી લઈ શકે અને પોતાના બાળકોને ભણાવી શકે. અને આનાથી નવું
કરવું એમના માટે ખૂબ જ મુશ્કેલ હોય છે મિત્રો. અત્યારે મોંઘવારી જ ખૂબ હોય છે મિત્રો. એક કાર લઈ શકે, એક ઘર લઈ શકે અને પોતાની જે ઘર સામાન અથવા તો પોતાનું પરિવારનું ભરણ પોષણ એક સારી રીતે સામાન્ય રીતે કરી શકે. બસ આનાથી નવું કંઈ જ બની શકે નહીં જો ક્લાસ 3 અથવા 4 હોય તો. હવે મિત્રો ધંધામાં શું? ધંધાના ફાયદા શું? મિત્રો આ આપણે સરકારી નોકરીનું જણાવ્યું. ઘણા ખરા મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં રહી ગયા છે તો મિત્રો તમારા માટે ખૂબ જ સારા સંકેત પણ હોઈ શકે કે તમે ભવિષ્યમાં કંઈક અલગ જ સરકારી નોકરી કરતાં પણ તમે સારું એક તમારું જીવનમાં આગળ પડતી પ્રગતિ થાય એવું મિત્રો તમારા નસીબમાં લખેલું પણ હોય. તો મિત્રો ખાસ પોલીસ કોન્સ્ટેબલમાં જો માર્ક સારા ન આવ્યા હોય તો મૂંઝાવાનું થતું જ નથી મિત્રો. ખાસ આગળ વધો અને સ્થિરતા રાખો. આગળ જો તમારે સરકારી નોકરી લેવી જ છે તો અગાઉથી અત્યારથી જ તમે તૈયારી શરૂ કરી દો. તમને ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો. જો તમે તૈયારી શરૂ કરી દીધી છે તો મિત્રો તમને ખૂબ જ ફાયદો થાય. હવે આગળ જોઈએ કે ધંધો કરવો તો મિત્રો વ્યાપાર કરવો શું? તો મિત્રો એમાં પણ તમને જણાવવામાં આવે. તો મિત્રો વ્યાપારમાં શું હોય? વ્યાપારના ફાયદા શું? તો મિત્રો વ્યાપાર એક સારી આવક થઈ શકે મિત્રો. વ્યાપારમાં મિત્રો જો ધંધો સારો ચાલે તો મિત્રો સારી આવક થાય. સ્વતંત્રતા, કોઈ નીચે નહીં કામ કરવાનું, પોતાના મનથી જ કામ કરવાનું. ખાસ આ જ ધંધાનો ફાયદો છે અને આ જ સાચી મિત્રો ખાસ સાચી જિંદગી જીવવાની એક મજા છે મિત્રો. પોતાની રીતે પોતે શું કરવું એ બધું જ મિત્રો સ્વતંત્રતા આપેલી છે આપણા પોતાના બિઝનેસમાં. અને અન્ય તકો પણ છે. પરંતુ મિત્રો આ જે વ્યાપાર કરવો ને એમાં મિત્રો એક રિસ્ક એટલે કે જોખમ પણ હોય છે અને અનિશ્ચિતતા વધુ હોય છે મિત્રો. તમારો વ્યાપાર ચાલશે કે નહીં ચાલે એ ખાસ મિત્રો ધંધા ઉપર ડિપેન્ડ કરે છે. તમારા જે વર્તન હાવભાવ ઉપર નિશ્ચિત કરે છે કે તમારું વર્તન કેવું છે, તમે કેવી રીતે ધંધો કરી શકો છો, તમે કેવા નિર્ણય લઈ શકો છો અને પસંદગી તમારી જોખમ લેવાની ક્ષમતા ધ્યેયો પર નિર્ભર હોય છે મિત્રો. ખાસ ખૂબ જ ધંધામાં જો તમારે સારો ધંધો ચાલી ગયો તો મિત્રો તમે ખૂબ જ કમાણી કરી શકો છો મિત્રો. તો કમાણી કરો ને તો ધંધો એક તમને ખૂબ જ આલીશાન બંગલો બનાવી શકો, ઘર લઈ શકો, એસો આરામની જિંદગી જીવી શકો મિત્રો. ખૂબ જ ધંધામાં ખૂબ જ કમાણી છે. જો સારો ધંધો હાલી ગયો તો મિત્રો કોઈ જ સરકારી નોકરી તમારે ધંધાને લાગી શકે નહીં મિત્રો. તો આજે મિત્રો આપણે વિડીયો બનાવવાનો મકસદ ખાલી મિત્રો એવું છે કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં જે બોર્ડર ઉપર હોય ને એવા વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ રહ્યા છે. તો મિત્રો મૂંઝાવાનું થતું જ નથી. પોલીસ કોન્સ્ટેબલમાં રહી ગયા તો શું થઈ ગયું? ઘણી બધી ભરતીઓ આવે છે અલગ અલગ, એમાં તૈયારી કરો. અથવા તો જો તમારી પાસે ટાઈમ હોય, તમારી ઉંમર એટલી બધી ન થઈ હોય તો મિત્રો બીજી પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવશે એની તૈયારી શરૂ કરી દો. બાકી કોઈ જ અવળા પગલાં લેવા નહીં મિત્રો. ખાસ કોઈ જ અવળા પગલાં લેવા નહીં. અને એક વિનંતી મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જે સરકારી નોકરી મેળવી લીધી છે એમને વિનંતી મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું ડીવી કરાવતા નહીં. તમારા કારણે મિત્રો ખાસ તમે જો સરકારી નોકરી છે તો બીજાને સરકારી નોકરી મળશે નહીં જે સરકારી નોકરીની રાહ જોઈને બેઠા છે. તો મિત્રો ખાસ પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થી મિત્રોને 12,000 લેવાના છે. તો મિત્રો ખાસ મૂંઝાતા નહીં. મેરિટ ઘણું જ જો મિત્રો કોમન વિદ્યાર્થી નીકળશે અને જો બધા જ ડીવી ન કરાવે તો મિત્રો તમારું મેરિટ ખૂબ જ નીચું આવી શકે. પરંતુ મિત્રો કહે છે ને કે માણસ કહેવાય. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ડીવી કરાવશે મિત્રો. તમારે જોવું હોય તો જોઈ લીજો. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ડીવી કરાવશે વતન, પાછા જાશે પણ નહીં. પોલીસ કોન્સ્ટેબલમાં તો આવશે પણ નહીં તોય ડીવી કરાવશે. આવા પણ વિદ્યાર્થી મિત્રો હોય છે મિત્રો. તો ખાસ એમને સમજાવજો કે જો તમારે ન જ જવું હોય પોલીસ કોન્સ્ટેબલમાં અને તમે બીજી નોકરી કરો છો તો શું કરવા ડીવી કરાવો છો? બીજાને તક આપવા દો મિત્રો. ખાસ આ એક વિનંતી છે. તો બીજા કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરજો જે પણ પોલીસ કોન્સ્ટેબલના
વિદ્યાર્થી મિત્રો છે એમને વધારે શેર કરજો, અને બીજા પણ વિદ્યાર્થી મિત્રો જે સરકારી નોકરીની તૈયારી કરે છે એમને પણ શેર કરજો, તો ભવિષ્યમાં એ પણ આવા કોઈક નિર્ણય લઈ શકે. તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે તેમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જય હિન્દ મિત્રો.